અહીંયા તો માથું દુખવા માંડ્યું, થોડુંક થોડુંક તેલ નાખવું પડશે. હા, એટલું સારું લાગે ને તેલ નાખીએ તો. આ કોનો ફોન આવે છે? તારા પપ્પાનો ફોન છે. એક જ મિનિટ હો, હું વાત કરી લઉં. હલો, હા પહોંચી ગયા? હા હા, આપણે ઓલી બારની વાત થઈ પછી હે ને? હા, થઈ ગયું નક્કી? વાહ, આપણે બધાય બા દાદા તે. અરે યાર, તમને કીધું તો તું કે એને નથી લઈ જવાના. તમે હું કાંઈ ખબર પડતી નથી, હાવ ખોટું ખોટું બધું કરો છો. હાવ બધું ઊંધું કરી નાખ્યું. માંડ કરીને મેં હરખું કર્યું તું, ત્યાં તમે પાછા કહો કે એને લઈ જવા. એને ત્યાં લઈ જઈને શું કામ છે? એ અહીંયા ભલે રહેતા, અહીંયા ઘર છે, જમીન છે, એટલું બધું છે. આપણે તો 2 નોકરે રાખી દીધા છે, એને ત્યાં લઈ જઈને શું કામ? આપણે શાંતિથી રહીએ ત્યાં. અરે પણ હા બોલો, હાલો. હા 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 હાઓ, ઈ હારું, સાચી વાત છે. હા, હવે સમજાણું. હા 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 હા, એને લઈ જ જાય. અરે સાચું કીધું તમે. વાહ, ચાલો મૂકું. એ હા, આવો. હા, તું શું કરે છો ક્યારનો? તે હોમવર્ક કરી લીધું? હા હા, મેં કરી લીધું હોમવર્ક. એ બધું છો. પપ્પા શું કહેતા હતા? અરે એ તો એમ કહેતા હતા, આપણે જે ફોરેન જવાનું નક્કી થયું હતું ને પહેલા, એ બધું નક્કી થઈ ગયું છે. આપણે વિઝા, ટિકિટ બધું થઈ ગયું છે. હવે ખાલી આપણે પેકિંગ કરી અને બધાને જવાનું છે. હવે બા દાદા આવવાના છે ને વખતે તો? આ પાછો શરૂ થઈ ગયો બા દાદાનો લાડકો. બા દાદા આખો દી બા દાદાની વાહે તે ખબર નહીં શું થઈ ગયું. હા, બા દાદા આવવાના છે. બા દાદાને તો લઈ જ જવા પડશે ને, એની વિના કાંઈ થોડું હાલશે. એક વાત પણ સાચી કીધી હો, એને લઈ ગયા વિના તો છૂટકો જ નથી. એને તો લઈ જ જવા પડશે. એને નહીં લઈ જઈએ ને તો આપણા કેટલા કામ અટકી જશે ને બીજા ખર્ચા થશે અલગ. મમ્મી ટોલી બાજુ ફરી હું બોલતી આમ હું કર્યું તે, અને હું ખર્ચા શું બધું થાય. દાળમાં મને કઈ કાળું લાગે. તું આટલી જલ્દી અમેરિકા અને યુરોપ બાને બા દાદાને લઈ જવા માની ગઈ. કઈ ગડબડ છે? મને કે તો હું ગડબડ છે? મમ્મી તારી તબિયત ખારી છે ને? તને કઈ છું નથી ને? મને દાળમાં કઈ કાળું લાગે. તું એકવારમાં બા દાદાને અમેરિકા લઈ જવા માની ગઈ. તું અહીંયાથી અહીંયા ઓલા બજારમાં નથી લઈ જાતી. મને કઈ દાળમાં કઈ કાળું લાગે. એલા કાંઈ ગડબડ નથી. આને વારે વારે સખત થાય છે ખબર નહીં. કાંઈ કોઈ ગડબડ છે નહીં, એવી કોઈ વાત નથી. એને લઈ જવાના હતા તો મેં વળી હા પાડી. પપ્પાએ કીધું કે લઈ જવાના છે એટલે મેં હા પાડી. તું સાચું કે હું પ્લાન બનાવ્યો છે બા દાદાને અમેરિકા લઈ જવાનો? કે તો તું સાચું બોલાય. બાકી મેં તો તારી પપ્પાની બધી વાત સાંભળી લીધી છે. એમ? તે હું વાત સાંભળી? કે તો મને. બા દાદાને તો ત્યાં લઈ જ જવા પડે ને. એમે તે જો ઈ અહીંયા રે તો ઈ એકલા જ રહેવાના છે અને અહીંયા બધું એને કામ કરવું પડશે. એની કરતા ઈ ત્યાં આવે તો ત્યાં આપણી હારે રહે, થોડું ઘરનું કામ કરે અને તને રાખે અને આપણી સાથે રહે. તેમાં વાંધો શું છે? હા, હવે ખબર પડી તું બા દાદાને કેમ લઈ જવા માંગે છો. તું બા દાદાને કામ માટે લઈ જવા માંગે છો હે ને? તારે બા દાદા પાસે કામ કરાવવું છે તો કાંઈ કામ નથી કરાવવું. હું ક્યાં એને એવું કહું છું કે બહારના કામ કરે. એને તો ઘરે જ રહેવાનું છે. ઘરે ખાલી થોડી ઘણી સાફ સફાઈ કરવાની હોય, એ ઘરે કામ કરવાનું. બાકી તારી અરે રમે, તને રાખે ને મજા કરે. અમે લોકો બહારનું કામ કરશું ને એમેય તે ત્યાંના ખર્ચા કેટલા વધારે છે. તો બધાને કમાવું ને કાંઈક તો કાંઈક કરવું જ પડે જ તે ને. એ કમાવા તો ન જઈ શકે, આપણે એને એમાં નથી મોકલતા. તો એને ઘરનું તો કરવું જ પડે ને. તો એમાં ખોટું શું છે ઘરનું કામ કરે તો? મમ્મી એમાં ખોટું તો કાઈ નથી. એ ઘરનું કામ કરે એમાં ખોટું કાઈ નથી. હા, તો ખોટું કાંઈ નથી તો હું કામ કે છો કે બા દાદાને કામ કરાવવા લઈ જાય છે ત્યાં? અને એ વાત તો સાચી જ છે ને કે આપણે ને આમ થાય તે કામવાળાને કોઈ મળવાનું નથી. એટલે આપણે બધા કામ આપણી જાતે જ કરવાના છે. તો અમે નોકરી કરીએ, ઘરના કરીએ કે બીજા બધા કામ કરીએ, કેટલું કરીએ. એની કરતાં બા દાદાને હોય તો ઘરનું તો થોડું ઘણું કરે. તો એમાં મેં ખોટું શું કીધું અને હું પપ્પાએ ખોટું કીધું? અમારી વાત તો સાચી જ છે ને. ઘરમાં એકલા બેસવું અને એકલા એને કંટાળો આવે એની કરતાં 2-4 વસ્તુનું કામ કરે, એનેય મજા આવે ને આપણી સાથે રહે તો આપણને મજા આવે. હા મમ્મી, હવે મેં કીધું તું ને તને દાળમાં કઈ કાળું
બા દાદાને? અરે બા દાદાને હું ક્યાં બહારનું કાંઈ કામ કરવાનું કહું છું. જેમ અહીંયા તારી રારે રમે છે, તારું ધ્યાન રાખે છે, ઘરનું નાનું મોટું કામ કરે છે, લાવી મૂકી દે છે, એમ ત્યાં કરશે. એમાં ખોટું શું છે? એમાં કઈ ખોટું નથી. બા દાદા તો અહીંયા તે કામ કરે છે, અન્યાય કામ કરશે, પણ તું જે વિચારીને લઈ જા છો ને ઈ વાત ખોટી છે. ઈ કઈ વાત? પહેલા તું એમ વિચારતી હતી કે બા દાદા નથી લઈ જવા, હવે પપ્પાએ કીધું કે કઈ આપણે કામ કરાવવાની મળવાના નથી, એટલે કામ કરાવવા તેને લઈ જવું છે. આ વાત ખોટી છે મમ્મી. હવે તું એને પ્રેમથી લઈ જતી હોય તો વાત મને સાચી લાગે, પણ તું તો એને કામ કરાવવા લઈ જા છો, ઈ વાત તો ખોટી છે ને મમ્મી. જે મમ્મી પોતાને બા દાદાને અહીંથી બજારમાં નથી લઈ જતી, ઈ અમેરિકા ક્યાંથી લઈ જાય? આમાં તારો પોતાનો સ્વાર્થ છે મમ્મી. તું સ્વાર્થી બની ગઈ છો. એ તું બા દાદાને પ્રેમથી નથી લઈ જતી, ત્યાં કોઈ કામવાળા ન મળવાના એટલે એને તું સ્વાર્થથી ત્યાં લઈ જા છો. અને આ વસ્તુ મને જરાય પસંદ નથી. આ વસ્તુ તું કરે છો એ ખોટું કરે છો, ખોટું. તું મમ્મી આવી ક્યારથી થઈ ગઈ? પહેલા તો આવી નહોતી, બા દાદાને બધે પ્રેમથી લઈ જતી હતી, તો અત્યારે કેમ એવું કરવા માંડી? પોતાના બા દાદાને આમ સ્વાર્થ માટે લઈ જા તો કાલે ઉઠીને તો તું મને તો સ્વાર્થ માટે લઈ જા ને. તું હું બોલે છો? હું કાંઈ મારા દીકરાને થોડીક ત્યાં સ્વાર્થ માટે લઈ જતી હોય. તું તો મારો દીકરો છો અને આપણે તો બધા પ્રેમથી ત્યાં રહેવાના છીએ. આપણું સપનું પૂરું થાય છે એટલે આપણે જઈએ છીએ ત્યાં. તાર દીકરા માટે પ્રેમ છે તો બા દાદા માટે પ્રેમ નથી? એના માટે તું સ્વાર્થી થઈ ગઈ, એની યાર પ્રેમથી ન થઈ શકતી? તું મારી મમ્મી છો, તું મારા માટે આટલું બધું કરે છો, તો બા દાદા માટે તે તમે બધા એના બાળકો છો, તો તમારે એનું કંઈ કરવું તો જોઈએ. તમે તું એની યાર પ્રેમ થઈ કેમ ન થઈ શકતી? તાર મારી યાર કેમ પ્રેમથી રહેવું છે? હવે ન્યા આપણે અમેરિકા જઈએ તો ન્યા તો એને સ્વાર્થ માટે લઈ જાજો, કામ કરાવવા લઈ જાજો. અને જો હવે તું કાલે એને પ્રેમથી નહીં લઈ જાતી હોય તો હું પણ તારી યાર નહીં આવું. કાલે ઉઠીને જો તું બા દાદાને પ્રેમથી ન લઈ જઈ શકતી હોય, સ્વાર્થથી જ લઈ જતી હોય, તો હવે કાલ મારે તારી યાર નથી આવું. હું તે કાલ બા દાદા અહીંયા રહી, તું ને પપ્પા વયા જાજો અમેરિકા. દીકરા માટે આટલો બધો પ્રેમ છે, પણ જે માતા પિતા તમારા માટે આટલું બધું કરે છો એના માટે તમારે પ્રેમ નથી. માતા પિતા આટલું બધું કરે છે તો તમે એને દુખી કરો છો. તો હું તો હજી નાનો છું, તો મેં તો તમારા માટે કાંઈ નથી કર્યું, તો તમે ક્યારેક ને ક્યારેક મને દુખી કરશો ને. એવું દુખી થાવ એની કરતા મારે આવું જ નથી. તમે લોકો જાઓ, હું એ બા દાદા રહીશ. જો તારે અને પપ્પાને પ્રેમથી અમને લઈ જવા હોય ને બા દાદાને, તો જ મારે આવું છે, નહીતર અમે અહીંયા ઘરે રહેશું. અને તમે બધા તમારું સ્વાર્થીપણું છોડો અને પ્રેમથી રહ્યો. તું માતા પિતાને દુખી કરીશ ને તો તું ક્યારેક ને ક્યારેક એકલી થઈ જઈ, કેમ કે તું જો સ્વાર્થીપણું છોડીશ નહીં ને તો હું તારી નહીં રહો, એટલે તું એકલી થઈ જઈ. હવે તું જ વિચાર, તમારે અમને પ્રેમથી લઈ જવા છે અમેરિકા કે તારે એકલા જવું છે? સાચી વાત છે શિવેન. હું તો ખાલી કામવાળા નહોતા મળવાના ઈ સાંભળી અને રાજી થઈ ગઈ, ખુશ થઈ ગઈ કે ચલો 2-4 પૈસા બચશે અને ઘરના કામ કરશે ને આપણે ઘરમાં રહેવાશે. કાંઈ નવા કામવાળાની ગોતવાની ચિંતા નહીં. મારી જેવા તો ઘણા લોકો હશે કે જે ફોરેન જતા હશે અને એના માતા પિતાને એના કામવાળા બનાવીને જ લઈ જતા હશે, ખાલી કામ કરવા માટે જ લઈ જતા હશે. પણ આજે તે કીધું ને એ વાત મને બહુ દુઃખ લાગી ગયું. એ વાતનું માતા પિતાને આપણે આટલું દુઃખી કરીએ છીએ તો ક્યારેક ને ક્યારેક બાળકોય આપણાથી દુઃખી થશે, અને જો બાળકો આપણાથી દુઃખી થશે તો આપણે ક્યાં રહેશું? આપણે જીવનમાં એકલા પડી જશું. એટલે હવે મેં નક્કી કર્યું છે કે મેં મારી જે ભૂલ કરીને એ હું હવે સુધારી લઈશ. મારું આ સ્વાર્થીપણું છોડી અને પ્રેમથી હું તમને લોકોને લઈ જઈશ. તારી વાત સાચી છે શિવેન, મારી જે ભૂલ થઈ છે ને હું સ્વીકારું છું, અને હું બા દાદાની અને તમારા બધાની હું માફી માંગુ છું. હમણાં એ લોકો આવે તો એની માફી માંગી લઈશ. હવે હું ક્યારેય એવું નહીં વિચારું કે હું મારા કામ માટે કે મારા સ્વાર્થ માટે ત્યાં લઈ જાઉં છું. તારી જેવા આવા ઘણા માતા પિતા હશે જે આવું વિચારતા હશે, બા દાદાને પ્રેમથી કે બહાર ગાવ જતા હશે તો નહીં લઈ જતા હોય. આવી જ રીતના જેને સ્વાર્થીપણું કરી અને આવી રીતના લઈ જતા હશે, ત્યાં કામવાળા બનાવવાનું વિચારતા હશે, ત્યાં એને કામવાળા બનાવીને લઈ જતા હશે. પણ આવું ન કરાય. જો માતા પિતાને હરખી રીતે ન સંભાળી શકતા હોય તો તમે એના બાળકોને કેવી રીતના સંભાળો? અને જો તમે માતા પિતાને દુઃખી કરતા હોય તો પોતાના બાળકોને તો ક્યારેક ને ક્યારેક દુઃખી કરશો જ ને. તો હવે તું સમજી ગઈ મમ્મી કે હવે અત્યાર જા, એની ભૂલ સુધાર અને બા દાદાને હવે લઈ જાજે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.